રાઠોડ ધોરણ 7 ની અંદર સામાજિક વિજ્ઞાન વિષયમાં ફરી એક વખત આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। હવે આપણે જોઈ રહ્યા હતા રિવિઝન સેશન, તો એમાં રિવિઝન 1 જોઈ ગયા બાદ રિવિઝન 2 જેમની અંદર આપણે પ્રકરણ 11, 14 અને 16 પ્રકરણ 11, 14 અને 16 નું રિવિઝન કરવાનું છે, જેમની અંદર આપણે પ્રકરણ 11 ના અમુક પ્રશ્નો લીધા છે, અમુક પ્રશ્નો એના પછી। તો ચેપ્ટર 11 જેનું નામ છે વાતાવરણની સજીવો પર અસર। તો આ પ્રકરણની અંદરથી આપણને અગત્યના પ્રશ્નો પૂછાઈ શકે છે, પરંતુ ફરી એક વખત આપને કહી દઉં કે આપણે આ વખતેની એક્ઝામ બે ભાગની અંદર લેવાની છે, જેમાં એક ભાગ એમસીક્યુ ટાઈપ ઓબ્જેક્ટિવ છે જે 20 માર્કનું તમારે ગૂગલ ફોર્મની અંદર આપવાનું છે, જ્યારે બીજા 20 માર્કનું તમારે લખવાનું છે, એ લેખિત સ્વરૂપનું છે। એના માટેનું સર્ક્યુલર તમને મળી જશે કે ક્યારે એ પેપર તમારે શાળાએથી લઈ જવું, તો આના માટેનું સર્ક્યુલર તમને મળી જશે। તો આના આધારે જો બંને ભાગ તમે આપશો ત્યારે જ 40 માર્કમાંથી તમને છે એ માર્ક મળશે। તો આ બે વિભાગની અંદર છે, ખાસ ભૂલાય નહીં। હવે આપણે શરૂઆત કરીએ છીએ। તો વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ કેટલા ટકા રહેલું છે? ઓક્સિજન વાયુનું પ્રમાણ વાતાવરણની અંદર કેટલું રહેલું છે? તો કે 21% જે છે એ ઓક્સિજન રહેલું છે। ઊંધી રીતે પણ પૂછાઈ શકે છે કે વાતાવરણની અંદર 21% જે પ્રમાણ ધરાવતું વાયુ કયો છે? તો એ ઓક્સિજન વાયુ છે। વાતાવરણમાં નાઇટ્રોજનનું પ્રમાણ કેટલા ટકા છે? જો નાઇટ્રોજન સૌથી વધારે હોય છે એટલે એનું પ્રમાણ છે 78%, 78%। 78% નાઇટ્રોજન આસપાસ વાતાવરણની અંદર રહેલો છે। હવામાં રહેલી ગરમીની સપાટીને શું કહે છે? યાદ રાખજો, જે તાપમાન આપણે જોતા હોય ને તો એ ગરમીની સપાટી, તો હવામાં રહેલી ગરમીની સપાટીને શું કહેવામાં આવે છે? તાપમાન કહેવામાં આવે છે। એનાથી જ આપણે ગરમી છે એ લાગતી હોય છે। કયા પવનો ઋતુ પ્રમાણે વાય છે અને તેની દિશા ઋતુ પ્રમાણે બદલાઈ જાય છે? જો આ પવનો કેવા છે કે ઋતુ પ્રમાણે બદલાય અને ઋતુ પ્રમાણે વાતા હોય, તો એવા પવનોને શું કહેવામાં આવે છે? તો એવા પવનોને મોસમી પવનો કહેવામાં આવે છે। આ તમને એક વાક્યની અંદર પણ પૂછાઈ શકે છે કે મોસમી પવનો એટલે શું? મોસમી પવનો કોને કહે છે? તો કે જે પવનો ઋતુ પ્રમાણે વાય અને ઋતુ પ્રમાણે એની દિશા બદલાઈ જાય, તો એવા પવનોને મોસમી પવનો કહે છે। એટલે આ એક વાક્યની અંદર 1 માર્કમાં પૂછાઈ શકે છે। ત્યારબાદ ગુજરાતમાં ઘુડખર પ્રાણી ક્યાં જોવા મળે છે? જો યાદ રાખજો, કયું પ્રાણી કીધું છે? ઘુડખર પ્રાણી। તો ગુજરાતમાં ઘુડખર પ્રાણી કચ્છના નાના રણની અંદર છે એ આ ઘુડખર પ્રાણી જોવા મળે છે, જે ગધેડા જેવું દેખાય છે પરંતુ આકારમાં ઘોડા જેવું હોય છે, એટલે કે એ ઘોડા જેટલી ઊંચાઈ ધરાવે છે, એટલે દેખાવ ગધેડા જેવો અને આકાર ઘોડા જેવો। તો આ છે એ ઘુડખર પ્રાણી છે, તો એને જંગલી ગધેડા પણ કહેવામાં આવે છે, જે કચ્છના નાના રણમાં જોવા મળે છે। પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને ખાલી જગ્યા કહે છે? જો ખાલી જગ્યા ટાઈપનો પ્રશ્ન। તો પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને શું કહે છે? વાતાવરણ કહે છે। સાથે સાથે અહીંયા 1 માર્કમાં પણ પ્રશ્નો પૂછાઈ શકે કે વાતાવરણ એટલે શું? વાતાવરણની વ્યાખ્યા લખો, તો એનો જવાબ પણ આ જ થશે કે પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહે છે। મુખ્ય સ્તર કેટલા ભાગમાં વર્ગીકરણ કરવામાં આવેલું છે? એટલે ખાસ યાદ રાખજો, કુદરતી વનસ્પતિનું મુખ્ય કેટલા ભાગમાં વર્ગીકરણ કરવામાં આવેલું છે? તો કુદરતી વનસ્પતિઓ છે એને મુખ્ય રૂપે 3 ભાગમાં વર્ગીકરણ કરવામાં આવેલું છે, જ્યારે એમના અલગ અલગ પેટા પ્રકારની જોઈએ તો અલગ અલગ 12 જેવા ભાગો પડે છે, પણ એમના મુખ્ય 3 ભાગોની અંદર છે એ આવી વનસ્પતિઓનું વર્ગીકરણ કરવામાં આવેલું છે। ગુજરાતમાં સુરખાબ પક્ષી ક્યાં જોવા મળે છે? તો ગુજરાત રાજ્યની અંદર આપણે વાત કરીએ તો પક્ષી માટેનું જે સુરખાબ અભયારણ્ય અથવા જેને સુરખાબ નગર કહેવામાં આવે છે, તો એ કચ્છના મોટા રણની અંદર જોવા મળે છે। અને કચ્છના આ મોટા રણમાં જે કાદવ કીચડવાળો ભાગ છે, તો એ કાદવ કીચડવાળા ભાગમાં આ સુરખાબ પક્ષી જોવા મળે છે, અને એના મોટા બધા માળા છે એ માળા પણ બાંધેલા હોય છે। કાદવ કીચડવાળા વિસ્તારોમાં આ સુરખાબ છે એ રહેતું હોય છે। ત્યારબાદ સમતાપ આવરણમાં આશરે 15 થી 35 કિલોમીટરની ઊંચાઈ, ખાસ યાદ રાખજો, સમતાપ આવરણમાં એટલે કે આ હવે વાતાવરણની વાત આવે છે, તો 15 થી 35 કિમીની ઊંચાઈએ ખાલી જગ્યા વાયુનું જોવા મળે છે। એટલે ખાલી જગ્યા ટાઈપના પ્રશ્નો છે, તો કયો વાયુ જોવા મળે છે? ઓઝોન વાયુ છે એ ઓઝોન વાયુ
15 થી 35 કિલોમીટરની ઊંચાઈએ સમતાપ આવરણમાં છે, એ સમતાપ આવરણમાં જોવા મળે છે. અને આપને ખબર છે કે ઓઝોન વાયુ છે એ સૂર્યના પારજાંબલી કિરણોનું શોષણ કરે છે. ત્યારબાદ ટીવી અને રેડિયોનું પ્રસારણ તેમજ ઇન્ટરનેટનો લાભ, ખાસ યાદ રાખજો, ટીવી અને રેડિયોનું પ્રસારણ અને ઇન્ટરનેટનો લાભ ખાલી જગ્યા આવરણને આભારી છે. તો એ આવરણોના જે પણ આ મુખ્ય 4 આવરણ અને એના પેટા પ્રકારો છે, તો એમાં આ પેટા પ્રકાર છે તો એ આયનાવરણ કહેવામાં આવે છે. આયનાવરણને કારણે આવા ટીવી પ્રસારણો જે માધ્યમો છે એ માધ્યમો આયનાવરણને કારણે શક્ય બને છે. ખાલી જગ્યા એટલે ટૂંકા સમયગાળાની વાતાવરણની સરેરાશ પરિસ્થિતિ. તો એ ટૂંકા ગાળાની સરેરાશ પરિસ્થિતિ કઈ છે? તો કે હવામાન. હવામાન એ વાતાવરણની, યાદ રાખજો, હવામાન કેવી છે? વાતાવરણના ટૂંકા સમયગાળાની સરેરાશ પરિસ્થિતિ છે. વાતાવરણ જે છે એ કેવું હોય છે? લાંબા સમયગાળા સુધી. જ્યારે હવામાન અમુક સમયગાળા 3 મહિના કે 4 મહિના સુધી જ હવામાન સરખું હોય છે, પછી બદલી જતું હોય. જ્યારે વાતાવરણ જે છે એ લાંબા સમયગાળા સુધી એક સરખું જ રહેલું હોય છે. એટલે વાતાવરણની ટૂંકા ગાળાની સ્થિતિ હવામાન છે. ભારતમાં ખાલી જગ્યા બકરી જોવા મળે છે, તો ભારતની અંદર પશ્મિનો બકરી જોવા મળે છે. અને ખાસ કરીને એ પણ કાશ્મીર જેવા લેહ લદ્દાખના ઊંચા પહાડો છે, તો એ ઊંચા પહાડો ઉપર 3000 થી 5000 મીટરની ઊંચાઈએ આ જે બકરી પશ્મિનો બકરી જોવા મળે છે, જે ઊન માટે પ્રખ્યાત છે કે એમના ઊનમાંથી તૈયાર થયેલા જે કોટ હોય છે તો એ ખૂબ જ ગરમી આપતા હોય છે અને એમાંથી છાલ પણ તૈયાર કરવામાં આવે. તો એ છાલ સરેરાશ 5 કોટ જેટલી ગરમી આપે એ આ એક શાલમાંથી મળે છે. તો હવે પશ્મિનો બકરીના ઊનમાંથી તૈયાર થતી આ શાલ ખૂબ જ છે એ ગરમી આપનાર છે. ત્યારબાદ વાતાવરણમાં વાયુ, પ્રવાહી અને ઘન તત્વો આવેલા હોય છે. એટલે કે ખરાખોટા ટાઈપના પ્રશ્નો છે. તો વાતાવરણની અંદર વાયુ, પ્રવાહી અને ઘન તત્વો આવેલા હોય છે, એટલા માટે આ વિધાન સાચું છે. હવે તમને જણાવી દઉં, વાતાવરણમાં વાયુ એટલે હવા તો રહેલી જ હોય છે, પ્રવાહી વરસાદ અથવા આપણે જે ઝાકળ કહીએ છીએ એ પણ વાતાવરણમાં હોય તો એ પ્રવાહી થયું. જ્યારે ઘન પદાર્થ એટલે કે વાતાવરણની અંદર રજકણો ઉડતા હોય, ધૂળની ડમરી છે એ ઉડતી હોય, તો એ શું છે? ઘન તત્વો છે. તો વાતાવરણની અંદર વાયુ, પ્રવાહી અને ઘન આ ત્રણેય તત્વો આવેલા હોય, એટલા માટે આ વિધાન સાચું છે. સમતાપ આવરણ એટલે જેટ વિમાનો જે છે એ વિના અવરોધે અને ઝડપથી ઉડી શકે છે. તો સમતાપ આવરણમાં આ વિમાનોની જે ઊંચાઈ હોય છે એ ઊંચાઈ સમતાપ આવરણની રહેલી છે, એટલા માટે આ વિધાન પણ સાચું છે. સમતાપ આવરણની અંદર વિમાનો જે છે એ કોઈ પણ જાતના અવરોધ અને ઝડપથી છે એ ઉડી શકતા હોય છે. ગામડાઓની કરતા શહેરોમાં ઓછું તાપમાન અનુભવાય. તો આ વિધાન ખોટું છે, કારણ કે આપણે શહેરોમાં રહીએ છીએ, આપણે ખ્યાલ જ છે ગામડામાં વાતાવરણ તાપમાન જે છે એ ઓછું હોય, જ્યારે શહેરોમાં કેવું હોય? શહેરોમાં ગામડા કરતા વધુ હોય, ઓછું ન હોય. સમજાણું? અહીંયા ઓછું આપેલું છે એ ખોટું છે, એટલા માટે આ વિધાન ખોટું પડે છે. ગામડા કરતા શહેરોમાં ઓછું નહીં, વધુ તાપમાન હોય. અબનુસ વૃક્ષ ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલોનું વૃક્ષ છે. તો પેલા આપણે ખબર પડી જાય, અબનુસ વૃક્ષ છે ને એ પાંદડા ખેરવતું જ નથી, એ બારે માસ લીલું રહે છે. તો અહીંયા ખરાવ જંગલોનું કીધું, એટલે એના કારણે આ વિધાન કેવું થાય છે? ખોટું થાય છે. તો આપણે એ પણ ખ્યાલ હોવો જોઈએ કે કયા કટિબંધની અંદર કયા વૃક્ષો થાય છે. સાથે સાથે 3 કટિબંધો આવેલા છે, શીત કટિબંધ, ઉષ્ણ કટિબંધ અને સમશીતોષ્ણ કટિબંધ. તો આવા 3 કટિબંધોની અંદર અલગ અલગ પ્રકારના જંગલો છે એ આવેલા છે. ત્યારબાદ જોઈએ તો કે હવે જે પ્રશ્ન છે ભાગ બીજો, તો જે તમારે તૈયાર કરવાનો છે આ વખતે, તો એવા પ્રશ્નો તમારા માર્ગદર્શન માટે છે પૂછાઈ શકે એવા પ્રશ્નો તો આપણે જોઈએ. તો કે જો વાતાવરણ ન હોય તો શું થાય? આનો જવાબ તમારે શોધી અને પાકો કરવાનો છે. સાથે સાથે બીજો પ્રશ્ન જોઈએ તો કે મધ્યાવરણ કોને કહેવામાં આવે છે? વાતાવરણની અંદરના અલગ અલગ ભાગો છે, જેમાં આપણે આયનાવરણની અહીંયા વાત કરી, સમતાપની વાત કરી, તો એવી રીતે મધ્યાવરણ આવે છે. તો મધ્યાવરણ કોને કહેવામાં આવે છે? તેમજ પૃથ્વી પર 4 આવરણો કેવી રીતે અસ્તિત્વમાં આવ્યા? કે જે મુખ્ય 4 આવરણો છે, તો એ 4 આવરણો કેવી રીતે અસ્તિત્વમાં આવ્યા એના વિશેનું પણ છે એ પાઠ્યપુસ્તકમાં કે નવનીતમાંથી શોધી તમારે એનો ઉત્તર છે એ પાકો કરવાનો રહેશે. તો પ્રકરણ 11 નું રિવિઝન આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. તો તમે આનો સ્ક્રીનશોટ છે એ લઈ શકો છો.
ત્યાર પછી આપણે હવે 14મા પ્રકરણનું રિવિઝન જોઈએ છે. 14મા પ્રકરણનું નામ છે લોકશાહીમાં સમાનતા. તો આ પ્રકરણનું આપણે હવે રિવિઝન જોઈએ તો વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ કયો છે? જો શાસન પ્રણાલી વિશેની વાત કરેલી છે તો સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ ભારત છે. ભારત દેશની અંદર વસ્તી વધારે છે અને લોકશાહી છે એ ધરાવતો દેશ હોવાને કારણે વસ્તીથી સૌથી મોટી લોકશાહી છે એ બની જાય છે. તો આમ સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ ભારત દેશ છે. લોકશાહીમાં નાગરિક કોનો ઉપયોગ કરીને સરકારની રચના કરે છે? જો હવે એક વ્યવસ્થાના ભાગરૂપે સરકારની રચના વિશેની વાત કરી તો કોનો ઉપયોગ કરીને સરકારની રચના કરવામાં આવે છે? તો કે મતાધિકાર. કેમ કે ચૂંટણીમાં મત આપી અને કોઈ પણ પક્ષને બહુમતીથી જીતાડવામાં આવે તો બહુમતી ધરાવતો પક્ષ છે એ હવે સત્તા ઉપર આવે છે. એટલે આટલા માટે મતાધિકાર દ્વારા નાગરિક પોતાનો મતાધિકારનો ઉપયોગ કરીને સરકારની રચના કરે છે. આ પ્રશ્ન તમને એક વાક્યમાં એ રીતે પણ પૂછવામાં આવે કે સરકારની રચના કેવી રીતે થાય છે? તો કે સરકારની રચના લોકશાહી દેશમાં નાગરિકો મતાધિકાર આપી અને સરકારની રચના કરે છે. જો એટલે આ રીતે ફેરવીને પણ પ્રશ્નો પૂછાઈ શકે છે. તો એ જે વિકલ્પમાં હોય ખાલી જગ્યામાં, ખાલી જગ્યા વિકલ્પમાં અને એક બે વાક્યના પ્રશ્નોમાં પણ એ આવી શકતા હોય છે. એટલે એ રીતે પણ યાદ રાખજો. તો મતાધિકારને કારણે સરકારની છે એ રચના છે એ થાય છે. કેમ કે મત આપે તો જ કોઈ વ્યક્તિ જીતે ને. ત્યારબાદ જોઈએ તો કે બાળમજૂરી શાનો ભંગ ગણાય છે? ખાસ કરીને આપણે આ પ્રકરણની અંદર લોકશાહીમાં બાળમજૂરીના મુદ્દા વિશે આપણે બહુ ઘણું બધું સમજાવ્યું. તો તમે પ્રકરણ 14નું પણ રિકેપ કરી અને ફરી પાછું વિસ્તૃત રીતે એમની માહિતી મેળવી શકો છો. તો બાળમજૂરી શાનો ભંગ ગણાય છે? તો કે શિક્ષણ મેળવવાનો જે અધિકાર છે તો એ શિક્ષણ મેળવવાના અધિકારનો ભંગ ગણાય છે. કેમ કે જો બાળક જે છે એ મજૂરી પર જવા લાગે તો એ હવે સ્કૂલે ભણવા જવાનો નથી. તો બાળમજૂરી છે એ શિક્ષણ મેળવવાના અધિકારનો છે એ ભંગ ગણાય છે. એટલે એ પણ એક પ્રકારે કાનૂની સજાપાત્ર છે એ ગુનો બને છે. એટલા માટે જો આજે હવે કોઈ પણ જગ્યાએ આવા બાળમજૂરો જોવા મળતા નથી અને કોઈ વ્યક્તિ હોય આવા વ્યક્તિઓ જે ઓછી ઉંમરના હોય એ પણ આપણે આગળ પ્રશ્ન આવશે કે કેટલી ઉંમર સુધીના બાળમજૂરો ગણાય. તો એટલાથી એની ઓછી ઉંમર હોય તો એ વ્યક્તિઓ એમને છે એ જોબ ઉપર પણ રાખે નહીં, કામ એમની પાસેથી કરાવે નહીં. ત્યારબાદ કેટલા વર્ષની ઓછી ઉંમરના બાળકોને કામ પર રાખવાથી બાળમજૂર ગણાય છે? જો આપણો પ્રશ્ન આવી ગયો ઉપર જ બાળમજૂર કીધી તો બાળમજૂર કેટલા વર્ષથી ઓછી ઉંમરના હોય બાળમજૂર ગણાય? તો કે 14 વર્ષ. 14 વર્ષથી ઓછી ઉંમરના જે બાળકો હોય તો એ બાળમજૂરની અંદર ગણાય છે. એટલે 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને મજૂરી કામ ઉપર રાખવામાં આવતા નથી. અને જો કોઈ પણ કામ કરતા હોય તો કદાચ એમની મજબૂરી હોય છતાં પણ એ બાળમજૂરીમાં આવા કોઈ મજૂરો જ્યારે કામ કરતા પકડાય તો જે જગ્યાએ છે એ જોબ કરતા હોય તો એ કામ કરાવવાવાળા વ્યક્તિને છે એ સજા આપવામાં આવતી હોય છે. તો 14 વર્ષથી ઓછી ઉંમરના જે બાળકો છે તો એ બાળકો બાળમજૂરમાં ગણાય છે. તો એ ખાસ વાત યાદ રાખજો. તો આ પ્રશ્નો વિકલ્પ ટાઈપના પ્રશ્નો હતા. હવે આપણે જોઈએ છીએ ખાલી જગ્યા ટાઈપના પ્રશ્નો. તો કે બંધારણના ખાલી જગ્યામાં સૌને સમાન તક આપવામાં આવે છે. જો સૌને સમાનતા, કેમ કે ભારતની અંદર જે અલગ અલગ ભાષા ધર્મ પાળના લોકો વસે છે એટલે સૌને સમાન તક આપવામાં આવે છે. કોના આધારે? તો કે બંધારણમાં. જો આપણા ભારતીય બંધારણની અંદર જે નિયમો આપવામાં આવેલા છે તો એ નિયમોને આધારે ભારતીય બંધારણમાં સૌને સમાનતાનો જે છે એ સમાનતાની તક આપવામાં આવેલી છે. તો આ બાબત પણ યાદ રાખજો. પછી પૂછવામાં આવે સમાનતાની તક શેના આધારે આપવામાં આવેલી છે? તો કે બંધારણના કાયદા અનુસાર છે એ આ તક આપવામાં આવેલી છે. ખાલી જગ્યા શિક્ષણ મેળવવાના અધિકારનો ભંગ ગણાય છે. જો આપણે અહીંયા આવી ગયો આ જ વિકલ્પ છે એ ખાલી જગ્યા ટાઈપમાં આવી ગયો. ખાલી જગ્યા શિક્ષણ મેળવવાના અધિકારનો ભંગ ગણાય છે. તો શિક્ષણ મેળવવાના અધિકારનો ભંગ શું ગણાય છે? બાળમજૂરી શિક્ષણ મેળવવાના અધિકારનો ભંગ ગણાય છે. એટલે આપણી ખાલી જગ્યામાં બાળમજૂરી આવે તો જો આ બાબતો પણ યાદ રાખતા જાજો. અને તમને ખ્યાલ જ છે કે આપણે ખાલી જગ્યામાં ઉપર તમને બ્રેકેટ આપેલું હશે એ બ્રેકેટમાંથી જોઈ નીચેની ખાલી જગ્યામાં છે એ માત્ર આપણે A, B કે C પસંદ કરવાનું રહેતું હોય છે. તો આવો બાળમજૂરી જે છે એ શિક્ષણ મેળવવાના અધિકારનો ભંગ ગણાય છે. લોકશાહી દેશમાં ખાલી જગ્યાને ખૂબ જ મહત્વ આપવામાં આવે છે. તો આપણો પહેલો પ્રશ્ન ફરી પાછો યાદ રાખો
કે ભારત દેશ સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે, તો લોકશાહી દેશમાં કોને મહત્વ આપવામાં આવે છે? તો કે સમાનતાને મહત્વ છે, એ સમાનતાને મહત્વ આપવામાં આવે છે. કેમ કે એમની અંદર આપણો ભારત દેશ ધર્મનિરપેક્ષ દેશ છે. બધા ધર્મોને, બધા ભાષા બોલનાર લોકોને અહીંયા વસવાટ માટેની છૂટ આપેલી છે. તો એના કારણે આ બધા ધર્મોને રક્ષણ તો આપવું પડે ને, તો એના કારણે બધા ધર્મો પ્રત્યે સમાનતા ખૂબ જ મહત્વ આપવામાં આવે છે. એટલે કે બધા એક સમાન, સ્ત્રી પુરુષો, અલગ અલગ ધર્મ પાળવાવાળા બધા લોકોને એક સમાન છે એ ગણવામાં આવે છે. એટલે સમાનતાને મહત્વ જે છે એ સમાનતાને મહત્વ આપવામાં આવતું હોય છે. ત્યારબાદ ખાલી જગ્યા જોઈ ગયા. હવે આપણે જોઈએ છે ખરા ખોટા ટાઈપના પ્રશ્નો. તો કે લોકશાહી દેશમાં સમાનતાને ખૂબ જ મહત્વ આપવામાં આવે છે. એ ખાલી જગ્યા જોઈ ગયા બાદ ભારત વિશાળ અને ભિન્નતા ધરાવતો, જો આવી ગયો ભારત કેવું છે? ભિન્નતા ધરાવતો દેશ. કઈ કઈ બાબતમાં ભિન્નતા છે? તો કે લોકોના પહેરવેશ, લોકોના ખોરાક, લોકોની રહેણી કહેણી, લોકોના રહેઠાણો, ત્યારબાદ એમના જે રીત રિવાજો, સંસ્કૃતિ, ધર્મ, આ બધી બાબતોમાં ભિન્નતા જોવા મળે છે. તો એટલા માટે આ વિધાન કેવું થશે? સાચું થશે. આ વિધાન છે એ સાચું છે. ચૂંટણી પંચ દ્વારા પુરુષો માટે વિશેષ મતદાનો ઊભા કરવામાં આવેલા હોય છે. તો જો વિશેષ મતદાન મથકો છે એ પુરુષો માટે કરવામાં આવતા નથી. એટલા માટે આ વિધાન કેવું છે? તો કે આ વિધાન ખોટું છે. કોઈ માટે આવા વિશેષ મતદાનો છે એ ઊભા કરવામાં આવતા નથી. માત્ર વિકલાંગ વ્યક્તિઓ હોય તો એ વિકલાંગ વ્યક્તિઓ માટે થોડી વિશેષતા એમને આપવામાં આવેલી હોય છે મતદાન મથકો ઉપર. બાકી આવા પુરુષો માટે કોઈ પણ પ્રકારના વિશેષ મતદાન મથકો હોતા નથી. એટલા માટે આ વિધાન ખોટું પડે છે. ત્યારબાદ તો કે બાળ મજૂરી અસમાનતા દર્શાવે છે. તો આ વિધાન સાચું છે. કેમ કે જો અહીંયા આવા બાળકો પાસે મજૂરી કરવામાં આવે તો આ એક પ્રકારની અસમાનતા છે એ રહેલી છે. ત્યારબાદ હવે આપણે એક બે વાક્યના પ્રશ્નો આપણે પૂછાઈ શકે છે એ વિશે આપણે હવે જોઈએ. તો કે આપણા દેશમાં લોકશાહીનો સૌથી નાનો એકમ અને સૌથી મોટો એકમ કયો છે? તો આવા વિભાગ 2 ની અંદર તમને જે પ્રશ્નો પૂછાવાના છે એ પ્રશ્નોના જવાબ તમારે નવનીત અને ટેક્સ્ટ બુકમાંથી મેળવવાના છે. એટલે આ જવાબ તમારે શોધી અને પાકા કરવાના રહેશે. તો ફરી પાછો આ પ્રશ્ન જણાવી દઉં તો કે આપણા દેશમાં લોકશાહીનો સૌથી નાનો એકમ અને સૌથી મોટો એકમ બંને જે છે એ ક્યાં છે એ જણાવવાનું છે. ત્યારબાદ મુખ્ય અસમાનતાઓ કઈ કઈ છે એ બાબતનો પણ જવાબ તમારે છે એ ગોતવાનો રહેશે. તો આવા પ્રશ્નો છે એ ભાગ 2 ની અંદર આપણને પૂછાઈ શકે છે. તેમજ જોડકાનો અહીંયા સાચો જવાબ આપી દીધો છે. તમને જોડકું આડા અવડા અ વિભાગ અને બ વિભાગમાં પૂછેલું હોય પણ એમની અંદરનો સાચો જવાબ અહીંયા આપેલો છે. તો તમને બ વિભાગ ABCD પ્રમાણે આપેલો હોય તો તમે સાચો જવાબ આના આધારે લખી શકશો. તો કે ભારત દેશ તો કે ભિન્નતા ધરાવતો દેશ છે. હવે ભિન્નતા આ છે એ આડાવડું હોય, બ વિભાગમાં આપેલી બાબતો આડાવડી હોય તો ભિન્નતા છે એ C ની જગ્યાએ આવેલી, તો પેલાની સામે C. તો ભારત ભિન્નતા ધરાવતો દેશ છે. બંધારણ સૌને સમાન તક આપે છે. યાદ રાખજો, બંધારણ સૌને સમાન તક આપે છે. મતાધિકાર 18 વર્ષથી મોટી ઉંમરના વ્યક્તિઓ કે 18 વર્ષથી ઉંમરના વ્યક્તિઓને છે એ મતાધિકાર આપવાનો અધિકાર મળે છે જો એમને ચૂંટણી કાર્ડ હોય તો. બાળકોને શિક્ષણ આપવાનો અધિકાર, તો કે 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવાનો અધિકાર રહેલો છે. તો બાળકોને શિક્ષણનો અધિકાર 6 થી 14 વર્ષની ઉંમર, આ સમય દરમિયાન એમને પ્રાથમિક શિક્ષણ જે છે એ મફત આપવામાં આવે છે. તો આપણો અ વિભાગ આ રીતે હોય છે. જ્યારે બ વિભાગ આડાવડું હોય તો જે સાચો એની સામે આપણે આ સાચું જ લખેલું છે તો સાચો જવાબ છે જે આવતો હોય એ તમારે લખવાનો રહેશે. તો અહીંયા આપણું પ્રકરણ 14 નું પણ રિવિઝન પૂર્ણ થાય છે. તો તમે આનો પણ સ્ક્રીનશોટ છે એ લઈ શકો છો. છે તો 16મા પ્રકરણનું નામ છે જાતિગત ભિન્નતા. કોના પરિણામે કન્યાઓ આગળ શિક્ષણ મેળવી શકતી નથી? ખાસ યાદ રાખજો, કન્યા કેળવણીને રિલેટેડ આ પ્રકરણ હતું. આનો પણ તમે વિડીયો જોઈ અને રિકેપ કરી શકશો. તો કોના પરિણામે કન્યાઓ આગળ શિક્ષણ મેળવી શકતી નથી? તો કે બાળ લગ્નને કારણે કન્યાઓ છે એ આગળ શિક્ષણ મેળવતી નથી. કેમ કે એમના લગ્ન થઈ જાય છે, પછી ઘરની જવાબદારી આવી જાય છે, એના કારણે એ આગળ ભણી શકતી નથી.
આપણા દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન કોણ હતા? ખાસ યાદ રાખજો, જનરલ નોલેજ માટે પણ અગત્યનું છે કે પ્રથમ મહિલા વડાપ્રધાન કોણ હતા? તો કે ઇન્દિરા ગાંધી. સ્ત્રીઓની અંદર એક સશક્ત મહિલા તરીકે અને જેમને દેશના સંચાલનમાં પણ સારી એવી પ્રમાણમાં પ્રસિદ્ધિ મેળવી એવા પ્રથમ મહિલા વડાપ્રધાન છે એ ઇન્દિરા ગાંધી હતા. વિશ્વ સ્વર સમ્રાજ્ઞી પોતાની આગવી ઓળખ કોને મેળવી છે કે સ્વર સમ્રાજ્ઞી તરીકે, કે જેને ઘણા બધા ગીતો ગાય અને લોકોના હૃદય સુધી પોતાનું સ્થાન મેળવ્યું એવા સ્વર સમ્રાજ્ઞી છે એ કોણ હતા? તો કે લતા મંગેશકર. તો લતા મંગેશકરે છે એ લોકો સુધી ફિલ્મી ગીતો, લોકગીતો ગાય અને આજે બધાના હૃદયમાં સ્થાન પામેલું છે અને એમને ગીતો ગાય અને ઘણા બધા રેકોર્ડ પણ બનાવ્યા છે, જેને કારણે સરકાર દ્વારા છે એમને એવોર્ડ પણ આપવામાં આવેલો છે. તો એ હતા લતા મંગેશકર. ભારતના કયા રાજ્યમાં દારૂબંધી કરવા મહિલાઓએ સફળ આંદોલન કર્યું હતું? જો સમાજને છે એ એક સાચો માર્ગ બતાવવામાં મહિલાઓની ભૂમિકા છે એ અગત્યની હોય, તો અહીંયા પણ એવી જ ઘટના બની. તો એ ભારત દેશના કયા રાજ્યમાં મહિલાઓએ દારૂબંધી છે એ માટેનું સફળ આંદોલન કર્યું હતું? એટલે કે એ આંદોલનની અંદર મહિલાઓને જે છે એ જે એમને જોઈતું હતું, એટલે કે દારૂબંધી કરવી હતી, તો એ દારૂબંધી થઈ ગઈ હતી, જેના કારણે સરકારે પણ એમને જે છે એ સપોર્ટ આપ્યો હતો. તો એ રાજ્યનું નામ છે બિહાર. બિહાર રાજ્યમાં મહિલાઓએ દારૂબંધી માટે છે એ આંદોલન કર્યું હતું અને જેને કારણે બિહારની અંદર દારૂબંધી છે એ થઈ ગઈ હતી. કે દારૂબંધી થઈ જવાને કારણે એમનો જે ઘર કંકાસ હતો અને એમના પતિની જે તબિયત બગડી જતી હતી, કેમ કે કેન્સર થવાની સંભાવના, તો એના કારણે આવા બીમારીઓ અને ઘર કંકાસને દૂર કરવા માટે બિહારની મહિલાઓએ છે એ દારૂબંધી માટે આંદોલન કરેલું હતું, જેમાં બિહારની અંદર દારૂબંધી કરવી. ત્યારબાદ ખાલી જગ્યા ટાઈપના જોઈએ તો કે સરકારી મદદને કારણે ખાલી જગ્યા માટે ઉચ્ચ શિક્ષણ સરળ અને સહજ બન્યું. કે કોના દ્વારા જે છે એ શિક્ષણ સહજ બનેલું છે? તો સરકારે એ માટે કોને મદદ કરી હતી? તો કે સરકારે દીકરીઓ જે છે, કન્યાઓ, છોકરીઓ આગળ શિક્ષણ મેળવે એ માટે સરકારે એમના માટેની ઘણી બધી વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના બહાર પાડી હતી. ત્યારબાદ બીજી શિષ્યવૃત્તિની યોજના બહાર પાડી હતી કે જેના કારણે આવી દીકરીઓ મફત શિક્ષણ મેળવી શકે અને એમના માટે આ યોજનાઓ અંતર્ગત એમને છે એ મફત બસની અંદર પણ પાસ, કે બસની અંદર પાસ પણ છે એ ફ્રી નીકળે, જેના કારણે એ લોકો છે અપડાઉન પણ કરી અને આ દીકરીઓ આગળ ભણી શકે. એટલા માટે સરકાર દ્વારા જે છે એ સરળ અને સહજ બનાવ્યું હતું અને સરકારે આવી વિવિધ પ્રકારની કન્યા કેળવણીની યોજનાઓ બહાર પાડેલી હતી. મકાનને ઘર બનાવવાનું કામ ખાલી જગ્યા દ્વારા શક્ય બને છે. કે એક પ્રકારે મકાન જે છે આપણે સ્ટ્રક્ચર ઊભું કરેલું હોય એ મકાન છે, તો મકાનને ઘર બનાવવાનું કામ કોણ કરે છે? તો કે મહિલા. ઘરની અંદર રહેલી સ્ત્રી છે એ સ્ત્રી મકાનને ઘર બનાવવાનું કામ છે એ કરે છે. એટલે આ બાબત પણ યાદ રાખજો, જેના કારણે સ્ત્રી શક્તિકરણ દેખાય છે કે મકાન જે છે એ સ્ત્રીના કારણે ઘર બને છે. ખાલી જગ્યા આપણા દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપ્રમુખ બન્યા. જો જનરલ નોલેજની અંદર બીજો, જેમ આપણે પ્રથમ વડાપ્રધાનની વાત કરી હતી, એવી રીતે રાષ્ટ્રપ્રમુખ કોણ બનેલા હતા? તો કે પ્રતિભાસિંહ પાટીલ સૌપ્રથમ મહિલા તરીકે જે છે એ દેશના રાષ્ટ્રપ્રમુખ તરીકેની જવાબદારી પ્રતિભાસિંહ પાટીલે જે છે એ ઉપાડેલી હતી. તો એ દેશના પ્રથમ રાષ્ટ્રપ્રમુખ હતા. તો આ બાબત પણ ખાસ યાદ રાખજો. જાતિગત ભિન્નતાની અસર મોટા ભાગે શહેરોમાં જોવા મળે છે. એટલે કે ખાલી જગ્યા ટાઈપના પ્રશ્નો જોઈએ તો કે મોટા ભાગે ક્યાં જોવા મળે છે? શહેરોમાં. તો કે આ વિધાન છે એ કેવું થાય? ખોટું થાય. કે એવું જરૂરી નથી કે જાતિગત ભિન્નતા છે એ માત્ર શહેરોમાં જોવા મળે. આવી જાતિગત ભિન્નતા ગામડાઓમાં, શહેરોમાં, મોટા શહેરોમાં અને રાજ્યમાં પણ જોવા મળતી હોય છે. એટલે માત્ર ખાલી શહેરો જે છે એ કહી શકાય નહીં. એટલા માટે આ વિધાન કેવું થાય છે? તો કે આ વિધાન ખોટું પડે છે. ખાસ પાછું કહી દઉં તો કે જાતિગત ભિન્નતાની અસર મોટા ભાગે શહેરોમાં જોવા મળે છે. તો આ વિધાન ખોટું છે. ત્યારબાદ સરકારના પ્રયત્નોને લીધે આજે સૈન્ય અને પોલીસમાં કન્યાઓની સંખ્યામાં વધારો થયો છે. જો ખાસ યાદ રાખજો, સરકાર દ્વારા અમુક પ્રકારે જે છે એમને અનામત બેઠકો આપવામાં આવી, અનામત રીતે એની ભરતી કરવામાં આવી. તો આવું રિઝર્વ સીટ રાખવાને કારણે સૈન્યની અંદર અને પોલીસમાં આજે સ્ત્રીઓની સંખ્યા, કન્યાઓની સંખ્યામાં વધારો થયો છે. તો આ વિધાન સાચું છે.
તો સરકારના પ્રયત્નોથી આજે આપણે આપણી આસપાસ જોઈ રહ્યા છો તો ઘણી બધી મહિલા પોલીસ જોવા મળે છે અને સૈન્યની મિલિટરીમાં પણ હવે મહિલાઓ છે એ મહિલાઓ જોડાતી થઈ છે. ત્યારબાદ હવે જોઈએ તો કે જે ભાગ બીજો જેના માટે તમારે મહેનત કરવાની છે તો એવા ભાગ બીજાના તમને હિન્ટ રૂપી પ્રશ્નો આપવામાં આવેલા છે. એટલે કે અહીંયા આપેલી માહિતી માંથી પણ પૂછાશે અને એની બહાર પણ પૂછાશે. એટલે આ બધી બાબતો તમારે નવનીત અને ટેક્સ્ટ બુક બંનેમાંથી પાકી કરવાની રહેશે. તો આપણે આવા પરીક્ષાલક્ષી પ્રશ્નો ક્યાં હોઈ શકે તો એ જોઈએ. બાળ લગ્નનું શું પરિણામ આવે છે કે આપણે જોયું તો મહિલાઓ આગળ ભણતી નથી કારણ કે બાળ લગ્ન થઈ જાય. તો બાળ લગ્ન થાય તો એવા બાળ લગ્નનું શું પરિણામ આવે તો એનો જવાબ શોધી અને તમારે પાકો કરવાનો રહેશે. ત્યારબાદ કયા ક્ષેત્રમાં મહિલાઓને સમાન રીતે કામ જે છે એ કામ કરી રહી છે તો એવા ક્ષેત્રોના નામ લખવાના છે. ઉદાહરણ તમને આપું કે આવા કયા ક્ષેત્રો છે એમાં મહિલાઓ કામ કરી રહી છે તો કે દાખલા તરીકે ક્ષેત્રોનું એક ઉદાહરણ આપું તો કે આજે ઓફિસોની અંદર મહિલાઓ છે એ કામ કરી રહી છે. તો આવી રીતે બીજા પણ કયા ક્ષેત્રો હોઈ શકે તો એ બધા તમારે લખવાના છે. કેમ કે 2 માર્કની અંદર પૂછાયેલો પ્રશ્ન છે એટલા માટે આ પ્રશ્નોની અંદર વિવિધ જે બધા જે જગ્યાએ મહિલાઓ કામ કરી રહી છે તો એ બધા લખવાના રહેશે. ત્યારબાદ ભારતીય મૂળના કયા અવકાશયાત્રીનું નામ અવકાશ સાથે હંમેશા જોડાયેલું રહેશે. ખાસ યાદ રાખજો ક્યાંના હતા તો કે મૂળ ભારતીય હતા તો એ અવકાશયાત્રીનું નામ જે ભારતની સાથે હંમેશા જોડાયેલું રહેશે તો એ ક્યાં હતા એ તમારે જોવાનું. જો સુનિતા વિલિયમ્સ, રાકેશ શર્મા, કલ્પના ચાવલા આ બધા ભારતના મૂળ હતા. તો આમાંથી ક્યાં એવા જે છે એ અવકાશયાત્રી છે કે જેનું નામ હંમેશા અવકાશ સાથે જોડાયેલું રહેશે તો એ પણ જવાબ એનો શોધજો અને સાચો આ એક વાક્યની અંદરનો જવાબ છે તો તમે એ પણ શોધી અને પાકો કરશો. તો પ્રકરણ 16 નું રિવિઝન અહીંયા પૂર્ણ થાય છે અને સાથે સાથે આપણો રિવિઝન ભાગ 2 પણ અહીંયા પૂર્ણ થાય છે. તો તમે આનો સ્ક્રીનશોટ લઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો રિવિઝન 2 ના અંતે કે જેમની અંદર 11, 14 અને 16મા પ્રકરણનું આપણે રિવિઝન જોઈ ગયા તો આમના અંતે તમને હોમવર્ક સ્વરૂપે વર્કશીટ આપવામાં આવશે. એ વર્કશીટની અંદર પૂછાયેલા પ્રશ્નો પાકા કરી અને રફ બુકની અંદર લખવાના છે જેના કારણે તમારું પરિણામ સારું આવે. તો પરીક્ષાની અંદર તમે સારું પરિણામ મેળવો. સાથે સાથે પરીક્ષા 2 ભાગની અંદર છે. 20 માર્કનું ઓબ્જેક્ટિવ અને 20 માર્કનું લેખિત સ્વરૂપનું. તો એ યાદ રાખજો અને પરીક્ષામાં સારા માર્કથી ઉત્તીર્ણ થાવ તો એટલા માટે બેસ્ટ ઓફ લક.